જય ભગવાન, જય સુખરામ બાપુ, જય રામદેવજી મહારાજ. જીવનની અંદર આપણે પરમાત્માએ આવું મનુષ્ય અવતાર દુર્લભ દીધો છે. તો જીવનની અંદર આપણે જેવી જણાય મહાપુરુષો આદિ અનાદિથી ભજન કરી ગયા, એને ઘણા ઘણા વેદ પુરાણમાં અંદર લેખિતમાં આપ્યું છે કે એ વાંચીને તમે થોડા ઘણા હાલો તો ભગવાનના કેળા લાગશે. અને મિલકત, ધન, દોલત આ કોઈ વસ્તુ આ દેહને કોઈ કામનું છે નહીં. જીવી છે ત્યાં સુધી કામનું, બાકી તમામ વસ્તુ મૂકીને આપણે એક દિનના સમયે વયું જવાનું છે. અને જેને જેને ગુરુ મંત્ર સમજાણો, જેને જેને ગુરુનો લક્ષ્ય સમજાણો, એને મોહ, માયા, મિલકત આવું કોઈ વસ્તુ દેહની અંદર ઉત્પન્ન ન થાય. ને થયેલું હોય તો એને ઓટોમેટિક ભગવાનના ભજનથી ઓટોમેટિક નીકળતું જાય. જેમ કદડાવાળી કુંડી હોય ને એમાં સારું પાણી નાખો એટલે કદડો બધો વયો જાય, એમાં દેહની અંદર જે કાંઈ લખણ હોય એ સદગુરુના પ્રતાપે બધું વયું જાય અને એને જ ગુરુમુખી માણસ કહેવાય. નકર ઘણે ઠેકાણે સાધુ હતા ને નકરું મારું 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 કર્યા કરવું, બાયું, છોકરા, મિલકત, જમીનું આ બધું છોડી અને પોતે ભેગધારી મહાપુરુષો સાધુ થયા હોય અમુક તો કે બધા એવા ન હોય પણ અમુક એવા સાધુ થયા હોય તો મિલકત તો છૂટતી નથી. જે વસ્તુ છોડવાનું છે એ તો છૂટતું નથી. તો ભગવાનને તમે કેવી રીતે પામી શકો? અને ભગવાનના બાને અમુક ખેલ કરવા, કોકને લોકોને દેખાડવું, કોઈ માળાની તાણી નહીં, કોઈ ઓલાની તાણી નહીં, ભગવાનના બાને આવા બધા કાર્ય કરવા અને પોતે અંદરથી હાવ મેલા. વિચાર કરી લો, શિબી રાજા જેવા રાજા એને રાજપાટ છોડીને ભગવાનના કાર્યમાં ભળી ગયા, એને કોઈ વસ્તુ દેહની અંદર લગાડ્યું નથી. બળી રાજા એને પણ રાજપાટ હતા, એને પણ બધું છોડીને અને ભગવાનના ભજનમાં ભળી ગયા. રાજા ભરતજી જેવા ને ગુરુવાણી સમજાણી હલકે મિલકત, માલ, ખજાના બધું છોડી અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. આને સદગુરુનું વચન સમજાણું કહેવાય. બાકી તો એવા લોકો લાટ ભગવાનના બાને અને સદગુરુના બાને આપણે ભારતની અંદર લાટ ભગવાનના બાના લજવે છે. અંદરથી લાગે આપણને ઉજળા અને બહારથી હોય કાળા. એના કામ હોય બધા કાળા અને અંદરથી લાગે આપણને ઉજળા. બરાબર, આવા તો ઘણા લોકો સારા સાધુને બીજા સાધુ લજવે છે. અમુક વ્યવસ્થિત મહાપુરુષો, સાધુ સંતો, ભજનાનિધિ છે એવાને આ બીજા લજવે છે. વળે એવા સાધુ કેવા સાધુ કે જે નામાધારી અમુક સાધુ હોય એના પણ કાર્ય બહુ ખરાબ આવે. તમે વિચાર તો કરો તો એ આપણને એમ થઈ જાય કે એક દિનના સમયે આ સંસારી લોકોના હાથમાં ભક્તિ રહે, આપણને એવું લાગે છે. કારણ કે સંસારી લોકો ઘરના કામ કરે, વ્યવહારમાં બધે રહે અને ભગવાનનું ભજન કરે અને થાય એટલે સત્કાર્ય કરે, તો પછી આવા સંસારી લોકો ભગવાનને પ્રિય હોય. અને એક દિનના સમયે ભગવાનના ભજન સંસારી લોકો ઘણું ખરું કરશે. કારણ કે જો આવા સમજવાવાળા સાધુ જો આવા ખોટા કાર્ય મળશે કરવા આડાવાળા ગમે તો પછી ભક્તિ સંસારીના હાથમાં ન રહે તો કોના હાથમાં રહે? અને મહાપુરુષો, સાધુ સંતો સંસારીમાં કાંઈ ઓછા નથી થઈ ગયા. તમે વિચાર કરો, નજર ફેરવીને બહેન વિચાર કરી લો કે ભાઈ સંસારીમાં જેટલાને ભગવાન મળ્યા એટલા સંસારી લોકોને જ મળ્યા તમારા નજર આવે. અને ઘણા મહાપુરુષો નહીં મળ્યા. એટલે મહાપુરુષો જે સાધુ સંતો છે બહુ વ્યવસ્થિત અંદર મહાપુરુષ છે, એની ક્ષમતા રખાય એવા કાર્ય કોઈ સેવકને કે કોઈ ગુરુને એવા ખોટે છે ન કાર્ય કરવા. જય સુખરામ બાપુ, જય રામદેવજી મહારાજ.